અત્યારના સમયમાં પોસ્ટપાર્ટમ ડિપ્રેશન બહુ કોમન થઈ ગયું છે, તો એનું કારણ અને નિવારણ જણાવશો? માતાની જ્યારે ડિલિવરી થાય ત્યારે માના ગર્ભમાંથી 2.5 થી 3 કિલોનું બાળક પ્લસ જે ગર્ભજળ છે તે અને નાળ આટલું બધું બહાર આવે તો ત્યાં જે ખાલી જગ્યા છે ત્યાં વાયુ આવશે. અને એટલા માટે આયુર્વેદ એવું કહે કે ડિલિવરી પછી માનો વાયુ ઇમ્બેલેન્સ થતો હોય, અને જ્યારે વાયુ ઇમ્બેલેન્સ થાય જેને આપણે વિચાર વાયુ કહીએ તો વિચારો ખૂબ વધી જાય અને મોસ્ટલી એ નકારાત્મક હોય, એટલા માટે એને એલોપેથી સાયન્સ પોસ્ટપાર્ટમ ડિપ્રેશન કહે છે. પોસ્ટપાર્ટમ ડિપ્રેશન અટકાવવા માટેના બહુ સચોટ રસ્તાઓ આયુર્વેદમાં આપેલા છે. પહેલી વસ્તુ કે માએ 40 દિવસનો સૂતિકા ધર્મ પાળવો જોઈએ. આ સૂતિકા ધર્મમાં 40 દિવસ કુમારાગારમાં, જેની વાત આપણે આગળ કરી ચૂક્યા છીએ, એ રૂમમાં રહેવાનું છે. સંપૂર્ણ સમય બાળક સાથે બાળકની સંભાળ તેમજ આરામ કરવાનો છે. આ 40 દિવસ દરમિયાન માતાને જ્યારે પણ ભૂખ લાગે છે ત્યારે ચોક્કસ જ એને વાયુ શામક આહાર લેવાનો છે, જેમાં ઘીનું પ્રમાણ વધારે હોય. 40 દિવસ સુધી માતાએ તેલથી માલિશ કરવાનું છે અને શેક પણ લેવાનો છે, જેને આયુર્વેદની ભાષામાં અભ્યંગ અને સ્વેદન કહીએ છીએ. બીજું ખૂબ મહત્ત્વનું છે, કદાચ અત્યારે આપણે આઉટ ઓફ ફેશન ગણીને નથી કરતા, જેવું બાળકનો જન્મ થાય છે માતાએ માથું, કાન અને ગળું ઢંકાય તેવો સ્કાર્ફ બાંધવાનો છે, તેમજ પગના તળિયા પર તેલનું માલિશ કરીને તેને પણ મોજાથી કવર કરવાનું છે. આ સમય દરમિયાન માં જેટલો શારીરિક અને માનસિક રીતે આરામ કરશે તેનો વાયુ ખૂબ જલ્દીથી સેટલ થશે અને પોસ્ટપાર્ટમ ડિપ્રેશનના બદલે પોતાના જીવનનો સૌથી સુંદર સમય કે એની પાસે એમનું વહાલું નાનકડું એવું ફૂલ છે તો તેની સાથેનો આ સોનેરી સમય ખૂબ સારી રીતે સકારાત્મક રીતે વિતાવી શકશે.